નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, છેલ્લા 2 દિવસથી માર્કેટ નેગેટિવ બંધ આવે છે. આજે પણ 33 પોઈન્ટ નેગેટિવ બંધ આવ્યું છે. માર્કેટ ઘટવાના ઘણા બધા કારણોમાંનું એક કારણ છે ડીઆઈઆઈની 781 કરોડની ખરીદી સામે એફઆઈઆઈની 2168 કરોડની વેચવાલી અનબેલેન્સ થયું છે. વેચવાલી એફઆઈઆઈની જાજી છે અને ડીઆઈઆઈની ખરીદી ઓછી છે. એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર કહી શકાય, બીજા કારણો પણ હોઈ શકે. તો સજ્જનો, આજે મેં એક નાની ક્વોન્ટિટીની ખરીદી કરી છે. ખરીદીનું મેઇન કારણ તો સ્ટોકનું સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. એક મિડ કેપ સ્ટોક છે. માર્કેટ કેપ રૂપિયા 23,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1920 છે. ક્લોઝિંગ પ્રાઇસ 1920 રૂપિયા છે. સ્ટોકનું નામ છે જેબીએમ ઓટો પાર્ટ્સ. હવે વાત જો ફંડામેન્ટલની કરીએ તો પીઈ 127 છે. સ્ટોક ડિસેમ્બર 2004 થી લિસ્ટેડ છે. ડિસેમ્બર 2004 થી મે 2024 સુધીમાં આ સ્ટોકે 33,800% રિટર્ન આપેલું છે, લગભગ 23.5 વર્ષમાં. બુક વેલ્યુ 98.80 છે. આરઓસી 14.6% છે. આરઓઈ 16.3% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈએ તો સેલ્સ જૂન 2023માં 947 કરોડ, સપ્ટેમ્બર 2023માં સેલ્સ 1231 કરોડ, ડિસેમ્બર 2023માં 1347 કરોડ, માર્ચ 2024માં 1486 કરોડ. ઓપરેટિંગ પ્રોફિટ જૂન 2023માં 114 કરોડ, સપ્ટેમ્બર 2023માં 140 કરોડ, ડિસેમ્બર 2023માં 157 કરોડ, માર્ચ 2024માં 172 કરોડ છે. નેટ પ્રોફિટ જો જોઈએ તો જૂન 2023માં 30 કરોડ, સપ્ટેમ્બર 2023માં 49 કરોડ, ડિસેમ્બર 2023માં 52 કરોડ અને માર્ચ 2024માં 62 કરોડ, 62 કરોડ. અને જો યરલી જોઈએ તો માર્ચ 2023માં સેલ્સ 3,857 કરોડ અને માર્ચ 2024માં સેલ્સ 5,009 કરોડ. ઓપરેટિંગ પ્રોફિટ માર્ચ 2023માં 398 કરોડ, માર્ચ 2024માં 584 કરોડ. નેટ પ્રોફિટ માર્ચ 2023માં 125 કરોડ અને માર્ચ 2024માં 125 થી 194 કરોડ. કમ્પાઉન્ડ પ્રોફિટ ગ્રોથ 3 વર્ષનો 53% છે. કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 128% છે. રિઝર્વ 1,144 કરોડ છે. બોરોવિંગ 2,127 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમોટર પાસે 67.53% છે. એફઆઈ પાસે 1.24% છે અને પબ્લિક પાસે 31.22% છે. તો સજ્જનો, આ વિગત સાથે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.